જય શ્રી કૃષ્ણ, જય ગૌ માતા। તો આજે આપણી ગાયો દેખાણી તમને, અને આપણી તિલાટની વાત કરી હતી તો આપણી તિલાટ વિયાણી અને સરસ મજાની વાછરડી લાવી હતી। અને આજે આપણી જે કાઠિયાવાડી જે વિડીયોમાં એમાં કીધું હતું આપણે તિલાટના કે એ બી વિયાવાની છે, 10 દિવસની આસપાસ કદાચ લેશે, તો એ આજે જ વિયાણી છે અને એ બી વાછડી લાવી છે। પણ અફસોસની વાત એક એ છે કે એમાં આપણે એસએજી 10-129નો ડોઝ નાખ્યો હતો, પણ ત્રીજા દિવસે જે ધણનો ખૂંટ જે દેશી છે એ ફર્યો હતો, તો એ બચ્ચું આપણને નથી મળ્યું એસએજી 10-129નું, તો એ ખૂંટવાળું આવ્યું છે, એટલે થોડીક દેશી ટાઈપમાં વાછરડી આવી છે। તો તમને દેખાડીએ, અને આપણા મિત્રો આવ્યા છે ગાયો પાસે। તો આ છે આપણી મધર, ઘણા ટાઈમ પાછળ આજ જુઓ, અને આપણી મધરને 4 મહિનાનો ગાભ કંઈક પૂર્ણ થયો છે, તો એ બી કંઈક એમાં સરસ મજાનું એક રિઝલ્ટ જોવા મળશે। તો હજી 5 મહિના જેવું ટાઈમ લેશે, તો આમાં એક આપણને યુનિક વસ્તુ જોવા મળશે, તો એ આપણે જોશું આગળ, હજી તો વાર છે એને। તો આપણા આયુષભાઈ છે, અને આ રુદ્રભાઈ, આ છોકરા બધા ગૌ પ્રેમી છે, તો આપણા વાડે આવતા હોય છે અને ગાયોની સેવા કરતા હોય, હાથ ફેરતા હોય છે। અને અહીંયા છે આપણી ધમોડ। જુઓ તમે, બધા કહે છે કે કાંકરેજ એગ્રેસિવ હોય છે, પણ એવું નથી હોતી। કાંકરેજ બધી એગ્રેસિવ નથી હોતી, એગ્રેસિવ હોય છે પણ એટલી બધી બી નથી। જો તમે એને પ્રેમ આપો તો એ બી પ્રેમ આપે છે સામે। તો આ છે આપણી ધમોડ, અને અહીંયા છે આપણી મધર, અને આપણી બીજી ગાયો જે છે એ હવે તમને દેખાડી। અહીંયા છે આપણી તિલાટને આજે 5 દિવસ જેવું થઈ ગયું છે, તો એની વાછરડી બી અત્યારે હાલ તો મસ્ત લાગે છે હવે, તો એ બી તમને દેખાડશું। અહીંયા છે આપણી કાઠિયાવાડી, જે આજે વિયાણી છે, એને વાછરડી છે, એ તમને દેખાડી આગળ। અને આપણા વાછરડા નાના, આ બી આપણે કાઠિયાવાડી છે એની જે વાછડી છે, આપણે રોજીનો વાછરડો, આ છે રોજી। તો આપણે આ છે રોજી, અને હવે આપણે તમને દેખાડી વાછરડીઓ। વાછરડી છે આપણા રૂમમાં, તો દેખાણી તમને। તો આ છે આપણી ઝેરી, જેને જાવું છે દૂધ પીવા, તિલાટની વાછરડી 5 દિવસની થઈ ગઈ છે। અને આ છે આપણી જે આજે વિયાણી છે કાઠિયાવાડી, એની વાછરડી છે। તો 2 વાછરડીઓ થઈ ગઈ એક ભેરી ગૌશાળામાં। આ છે આપણી ઝેરી તિલાટની, હજી તમને સારી રીતના બારે કાઢી એટલે તમને દેખાડી બંને। તો આપણી કાઠિયાવાડીની જે વાછરડી છે એ આવી ગઈ બારે દૂધ પીવા માટે, આયુષભાઈ ભેગી। આ છે એની માં, અહીંયા ઝેરી એનું કામ ચાલુ કરી દીધું છે દૂધ પીવાનું, પણ તિલાટના જે આંચર છે એ મોટા છે, તો એકલી પી શકશે નહીં, તો આપણે એની હેલ્પ કરવી પડશે। તો પહેલાં આપણે આને દવડાવી દઈ, પછી આનો વારો।
તો આ ગોવાળ ઉપાડીને લઈ જાય છે આપણા બાજુમાં ગાયને. તો હવે આપણે પેલા આને દૂધ પીવડાવવાનું બધું ચાલુ કરી દઈ. આ છે તિલાટની મા દીકરી અને અહીંયા છે આ બે મા દીકરી. તો અહીંયા મા દીકરી માં છે તે એની વાછરડી દીકરીને પ્રેમ કરી રહી છે. પછી એને ધવડાવશું. વાછડી બી પ્રયત્ન કરે છે પણ હજી એને ધવડાવવું પડશે. તો પહેલાં આપણે તિલાટની જે વાછરડી છે એને ધાવાનું ચાલુ કરી દીધું છે. તો પહેલાં એને આપણે ધવડાવી લઈએ. તો આપણે આનું નામ આપ્યું છે ઝેરી. તો ઝેરી અત્યારે દૂધ પીવાનું ચાલુ કરી દીધું છે. ઝેરી પી લે પછી એનો વારો આવશે. કેટલું સરસ મજાનું વ્યૂ લાગે છે આ જુઓ તમે. ઊભી તેની માને પોતાની રીતે દૂધ પીવાનો પ્રયત્ન કરી રહી છે પણ એને આજે પહેલો જ દિવસ છે એટલે એને હજી વાર લાગશે. અહીંયા આપણી ઝેરી પી લે. કેટલા સમય પછી આવી રીતના બે ગાયો ભેગી વૈયાણી છે અને કેટલું સરસ મજાનો વ્યૂ લાગે છે જુઓ તમે. બંને વાછરડી પાછી. તો અહીંયા આપણી જે ઝેરી છે તિલાટવાળી એને હવે દાવી લીધું છે. ફૂલ થઈ ગઈ છે તો હવે એ દાવતી નથી. તો હવે આપણે વારો આવશે જે આજના જે ન્યૂ મેમ્બર છે એનો. તો હવે એને આપણે ધવડાવી દઈએ. તો હવે આપણે આનો ટર્ન આવશે. ઝેરી જે આપણી છે એને દાવી લીધું છે. તો હવે જે આપણી આ વાછરડી છે એને દવડાવવાની છે. તો હવે એને આપણે જલ્દીથી દવડાવી દઈએ. તો હવે જે આપણી વાછરડી છે આ નવી આજનો મેમ્બર એ દાવાનું ચાલુ કરી દીધું છે એને. તો અહીંયા વાછરડીએ પી લીધું છે દૂધ. હવે દે દૂધ અને આ ફૂલ થઈ ગઈ છે વાછરડી. અને આમ તો આપણે ખીઓ કાઢ્યો નથી, ખાલી થોડુંક કહેવાય એવું કાઢ્યું છે. એ હવે આપણે કરે છે ફોલો. દૂધ પી લીધું એટલે એનામાં શક્તિ આવી ગઈ. આ છે એની બેન, તો એને મળવા આવે છે. અને આ જે થોડુંક ખીરું છે એ આપણે કાઢ્યું છે એ આપણે એની બેનને પીવડાવી દઈ તો એ જલ્દીથી પી જશે. તો બે બેનું છે કઈ સારી છે, નાની સારી છે કે મોટી? તો આ જે છે એ દૂધ પી જશે. બાકી જુઓ એક સરસ મજાનું આમ દૂધ પી લીધું તો હવે એ દોડવાનું ચાલુ થઈ ગયું એનું. અને આ વાછરડીની બેન છે મોટી ગયા વેતરની, તો એ બધું દૂધ પી જાય તો સારું છે, આપણે બગડે બી નહીં અને પી જાય. અને અહીંયા તિલાટને ઝેરી આપણે જોઈ લો દૂધ પીને ફૂલ થઈ ગઈ, પછી રંજકા ઉપર આવીને બેસી ગઈ છે ગાદલું બનાવીને. ફૂલ થઈ ગઈ હો બાકી. તો આવીને પછી ગાદલા ઉપર બેસી જવાનું. કાં ઝેરી? વાહ, બહુ સુંદર છે વાછડી. હા, હાલ હાલ. તો આ બેને આપણા દૂધ પી આવ્યા છે. હવે એ બી હવે આજે પહેલો દિવસ છે તો હવે દોડવાનું ચાલુ કરી દીધું છે. જો બે બેનું નાની. બે દૂધ પી લીધું. હવે ઝેરીને આનું નામ હવે આપણે નાખવાનું છે. એનું હવે જોઈ શું નાખીએ. હવે
એ હવે આપણે આગળ જઈએ એટલે પછી આપણને ફોલો કરવાનું ચાલુ કરી દે નાના વાછરડા. હાલ હાલ હાલ. ઝેરી બાકી મસ્ત મજાની જુઓ કેમ બેઠી જાય. હા હા હા, તારું રૂપ હો ભાઈ. આને દૂધ પી લીધું? બસ બસ, હાલો, પીવાઈ ગયું પીવાઈ ગયું. હવે છે આપણે રોજીની મિલ્કિંગ બાકી, તો હવે એ થશે, પછી થશે બધી ગાયોના ખાણ. બરોબર ને? તો આપણે આપણી જે કાઠિયાવાડી છે ભૂરી એને ખોળ નાખી દીધો છે. શું અત્યારે આપણે એને કોરો ખોળ આપી તો સારું, જે બગાડો હોય એ બધો જલ્દીથી નીકળી જાય. તો 10 દિવસ પલાળેલ વસ્તુ એને ખાણમાં ન દેવી જોઈએ. તો એને ખાણ અપાઈ ગયું છે. હવે તિલાટને આપવાનું છે, તો તિલાટ આપણી રાહ જોઈ રહી છે. તો એને હજી હવે દઈ દઈ. તો આને જે એનું કામ ચાલુ કરી દીધું છે ખાવાનું. ને આ જુઓ કેમ મસ્ત આવી લીધું ને, એકદમ જોરદાર જોયેલા. અને ઝેરી તો નિંદર કરે છે હો ભાઈ. જો ઝેરીને તો સરસ મજાની નિંદર આવી ગઈ દૂધ પીને. ઝેરી ફૂલ નિંદરમાં છે હો ભાઈ. વાહ, સરસ મજાની સાંજ છે અને આની નીંદર આવે છે દૂધ પી લીધું એટલે. તિલાટ કહે છે હવે મને ખાણ આપો, ખાણ. તો હાલો હવે આપણે તિલાટને જલ્દીથી ખાણ દઈ દઈ. તો જો બંને વાછરડીઓ છે આપણી, ઝેરીને આનું નામ હજી આપણે નથી રાખ્યું. તો બંને ધાવી લીધી અને બંને અહીંયા સારી રીતના આરામ કરે છે. તો દૂધ પી અને દોડવાની જગ્યાએ બંને અહીંયા આગળ બેસી રહે. તો તમે હવે કમેન્ટમાં જણાવો બેમાંથી કઈ રૂપાળી અને સારી છે, ઝેરી કે આપણે આજે નવી આવી છે એ. તો જોઈ લો કેટલું સરસ મજાનું આ વ્યૂ છે અને કેવી સારી રીતના બેઠી છે. જુઓ, વાહ. તો અહીંયા આપણી જુઓ મધર હમણાં તો સીમાડામાં સારામાં સારું ખડ ખાઈને આવે છે. એટલે આખા દિવસનો થાકડો હોય તો સાંજે આવીને બેસી જાય, આરામ કરે. અહીંયા છે આપણી ધમોડ, પાછળથી આપણા દશરથભાઈની ગાય. જોઈ લો કેમ છે બાકી આપણી ગાયો. એકદમ મસ્ત ચરીને આવે છે, અત્યારે આરામ કરે. અને અહીંયા છે હવે આપણી આ તો ધાવીને હવે આરામ કરવા લાગી ગયું છે. તો બસ આજનો વિડીયો અહીંયા સુધી રહેશે. જો તમને ગમે હોય તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને બને તેટલું શેર કરો અને લાઇક કરો અને સબસ્ક્રાઈબ કરો. તો ડેઈલી વ્લોગિંગ હવે કરશું આપણી ગાયો સાથે. અને આપણે ક્યાંય પણ ગૌશાળામાં જઈશું સારી જગ્યાએ તો સારી ગાયો અને જે નંદી મહારાજ હશે એ બી તમને દેખાડશું. તો જય શ્રી કૃષ્ણ, જય ગૌ માતા.